ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ વીવી દેસાઈની સૂચના અનુસાર ગુનાઓને નાબૂદ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી। ત્યારે દહેગામ તાલુકાના લક્ષપુરા, કંબા અને કથરાઈના છાપરામાં પોલીસે સિઝન વગરની પ્રતિબંધિત ચાઇના દોરી ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે। તો ઉત્તરાયણના તહેવારોમાં ગેરકાયદેસર વેચાતી ચાઇના દોરી દહેગામ તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ વેચાઈ રહી છે। ત્યારે હજી ઉત્તરાયણ આવી નથી તે પહેલાં જ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સોહિલસિંહ, સચિનકુમાર, અનિલભાઈ અને મોહનભાઈ અને અન્ય પોલીસકર્મીઓએ ભેગા મળીને દહેગામ તાલુકાના લક્ષ્મીપુરા અને કતરાઈના છાપરામાં પોલીસે બાતમીના આધારે રેડ કરતા વિજય પ્રતાપભાઈ દેવી પૂજક અને ચેતન વિજયભાઈ દેવી પૂજકના ઘરમાંથી ચાઇના દોરીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને ઘરની ઓસરીમાંથી અલગ અલગ સફેદ પ્લાસ્ટિકની કોથળીઓની ખાકી બોક્સ ભરી લાવ્યા હતા અને તેની તપાસ કરતા અંદરથી કુલ 600 નંગ ચાઇનીઝ દોરીની રીલો મળી આવ્યા હતા। તો આ મામલે તેની કુલ કિંમત રૂપિયા 2.40 લાખની થાય છે, જેથી દહેગામ પોલીસે આ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।